રાજકોટ જેતપુર 6 લેન હાઈવે પર વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તૂટેલા રોડ અને રિપેરિંગ કામગીરીમાં ધાંધિયા સામે આવ્યા। કોંગ્રેસ અને NSUI દ્વારા હલ્લાબોલ પણ કરવામાં આવ્યો। તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની યોગ્ય કામગીરી ન કરતી હોવાનો અહીંયા આક્ષેપ થઈ રહ્યો છે। કરોડોનો ટોલ વસૂલ્યા બાદ પણ સુવિધાનો અભાવ। રાજકોટ જેતપુર 6 લેન હાઈવે ઉપર વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, હાલમાં વિરોધના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને યોગ્ય કામગીરી નથી કરવામાં આવતી NHAI દ્વારા, તેવો સીધો જ આક્ષેપ। કેવા દ્રશ્યો જોવા મળ્યા, કેટલી હાલાકી પડી રહી છે લોકોને? સીધા દ્રશ્યો અહીંયા બતાવવા માંગીશ। આપણી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાના છે। સંજયભાઈ, શું કહેશો, શા માટે વિરોધ? આજનો વિરોધ એના માટે છે કે આપણા ટોલ ઉઘરાવવામાં આવે છે, જ્યારે રોડ બન્યો નથી, ખાડા ખબડા ઉપર પસાર થવાનો ટોલ શાનો? આપણે કોઈ વેપારી પાસે જઈને એના પૈસા આપીએ તો એની ચીજ વસ્તુનું વળતર આપે છે, પણ આ ભ્રષ્ટાચારી તંત્ર ખાડા ઉપર, માર્ગ ઉપર ચાલવાનો ટોલ ઉઘરાવવામાં આવે છે। તો એ તાત્કાલિક ટોલ બંધ થવો જોઈએ અને સારા માર્ગની સુવિધા આપવી જોઈએ। ટોલ બંધ કરવાની માંગણી કરવામાં આવી છે। રોહિત, શું કહેશો? મકાનમાં એક તો નેશનલ હાઈવે ઓથોરિટીની જે ઓફિસ છે સૌરાષ્ટ્રની, તમે મકાનની સ્થિતિ જોઈ શકો। આવી ઓફિસ હોય, ઓફિસની બહાર રેસિડેન્શિયલની અંદર કોમર્શિયલ ઓફિસ, અને આ ઓફિસની સામે 3-3 ફૂટના ખાડા। હવે તમે રોડ કેવા સારા હોય એની તો આપણે આશા રાખવાની જ નહીં, કારણ કે ઓફિસની બહાર જો 3-3 ફૂટના ખાડા હોય તો જે રાજકોટ જેતપુર 6 લેન હાઈવે છે 2000 કરોડનો પ્રોજેક્ટ, એમાં ડાયવર્ઝન રૂટની સ્થિતિ બધાને ખબર છે। કેટલા વખતથી આ રસ્તો ખરાબ છે ને કેમ રિપેર નથી કરતા? લગભગ 6 મહિનાથી આ સ્થિતિ છે। આખા હાઈવેમાં લગભગ એક સાથે તમામ ઓવરબ્રિજોનું કામ એક સાથે ચાલુ કરી દીધું। તમામ વાહન ચાલકો, ખુદ રાજકોટ કલેક્ટરે કીધું કે આ ટ્રાફિક ચક્કાજામની અંદર હું અનેક વાર ફસાયો છું, તેમ છતાં નિભૃત તંત્ર કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે આ ભ્રષ્ટાચારી પ્રોજેક્ટ ડિરેક્ટર છે। 2000 કરોડમાંથી ઓછામાં ઓછું એનું 20 કરોડનું તો કમિશન હશે જ। આજે અમે રજૂઆત કરીશું। એક અઠવાડિયામાં વાહન ચાલકો, એમ્બ્યુલન્સોની અંદર ખુદ મારે અનુભવ થયેલો છે। મારા મમ્મીને જ્યારે બ્રેન સ્ટ્રોક આવેલો, 4 કલાક એમ્બ્યુલન્સ ફસાણી હતી, અને ઇમરજન્સી વ્હીકલોને કારણે દર્દીઓના મોત થવાની શક્યતાઓ છે। દરરોજના હજારો અકસ્માત થઈ રહ્યા છે, એના જવાબદાર કોણ? નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમ મુજબ જ્યાં સુધી રોડ છે યોગ્ય સ્તરે ન હોય ત્યાં સુધી ટોલ ન ઉઘરાવી શકો। દર વર્ષે એક ટોલ પ્લાઝા 150 કરોડની ઉઘરાણી કરે। અત્યારે તમે ડાયવર્ઝન રોડની સ્થિતિ તો જોવો, 3-3 ફૂટના ખાડાઓ છે। આજે અમે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓનો અવાજ બની આજે રજૂઆત કરી છે। 8 તારીખે અમારા પ્રદેશ કોંગ્રેસ આગેવાનો આવશે, કલેક્ટર ઓફિસે અમે ઘેરાવ કરવાના છે। જ્યાં સુધી ટોલ પ્લાઝામાંથી વાહન ચાલકોને મુક્તિ નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેવાનું છે। તો જે પ્રકારે ટોલથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે એવું કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો। હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટીની જે આ ઓફિસ છે, રેસિડેન્ટની અંદર આવેલી ઓફિસ છે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ હલ્લાબોલની વાત કરી હતી ને ત્યારબાદથી આ ઓફિસ છે તે બંધ કરી દેવામાં આવી છે। હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે અહીંયા રેસિડેન્ટ એરિયાની અંદર પોતાની ઓફિસ ધરાવીને અહીંયા કામકાજ ચલાવે છે। અહીંયા બોર્ડ જોઈ શકો છો, સાથે જ આ કચેરી છે, તેના અધિકારીઓની સાથે આપણે વાતચીત કરવાની કોશિશ કરશું, કારણ કે તેઓ શું કહેવા માંગે છે એ એમની પાસે પણ આપણે જવાબ માંગીએ કે નેશનલ હાઈવે ઓથોરિટી છે, શું નામ છે અધિકારીનું? તમારો શું રોલ છે? જોઈ શકાય છે કે દરવાજો અત્યારે શું આખી હકીકત નેશનલ હાઈવે વાળા અધિકારીઓ છે એ પોતે અહીંયાથી બધા આન્સર આપશે, રસ્તામાં જ આવે છે। તમે દરવાજો કેમ બંધ કર્યો તો? નામ શું છે? નેશનલ હાઈવે ઓથોરિટી છે એ ખાડા કેમ ઠીક નથી કરતી? કેમ નહીં બોલો? તમે સરકારી અધિકારીઓ છો, પગાર લ્યો છો કે નથી લેતા? પ્રજાના પૈસાનો પગાર લ્યો છો કે નથી લેતા? સાહેબ હમણાં ના હાથ ડાળો। સાહેબ સાહેબ તમે આવે કોણ છે, છો? બધા આન્સર આપશે। તમે કોણ છો? મીન્સ જે તમે કોણ ઓથોરાઇઝડ છો? પર્સન છે જે આ આન્સર આપવા માટે હમણાં આવે છે, સાહેબ ભાડાના મકાનમાં ઓફિસ રસ્તામાં જ છે, પહોંચે છે। શું નામ છે? સરકારી ઓફિસનો ટાઈમ શું છે? 11:15 થઈ છે, તમારા અધિકારી કેમ નથી આવતા 11 વાગ્યા સુધી? રસ્તામાં જ છે, એમને પહોંચે છે। રસ્તામાં એમને કેમ ખાડા નડે ખાડાના છે? હિસાબે મોડું થઈ ગયું છે? ખાડા નડે છે? તમે પગાર પૂરો લ્યો છો, ટાઈમે કેમ નથી આવતા? તમારા સાહેબ કેમ ટાઈમે નથી આવતા? એમનો એક દિવસનો પગાર કપાઈ જવો જોઈએ। સાહેબનું નામ બોલો। એના પોલીસને તમે હાજર કરો ના, તમે અહીંયા કર્મચારી છો, તમારે બોલવું જ પડે। નેશનલ હાઈવે વાળાએ બોલવું જ પડે। પ્રજાનો ટોલનો ટેક્સ લો છો તમે, પ્રજાનો ટેક્સ નથી લેતા, ટોલ નથી વસૂલતા, એમાં 1 રૂપિયો ઓછો કરો છો। રસ્તો કેમ તમે? સાહેબ, તમારી ઓફિસ ભાડાના મકાનમાં ચાલે છે? હે, તમને પૈસા ખાડાવાળા મળે છે? કેટલા સમયથી આ ભાડાના મકાનમાં ઓફિસ ચાલે છે? રાજકોટ વાસીઓને નથી ખબર તમારી ઓફિસ અહીંયા ચાલુ છે? તમે કામ કરો છો કે રસ્તાની અંદર ભંગાર રસ્તા બનાવવાનું, ખાડા બનાવવાનું કામ કરો છો? અધિકારી તમે છો, તમારી જવાબ તો ખાડા તમારે બનાવીને દેવો પડે ને કામ કરો છો, ભ્રષ્ટાચાર કરો છો તમે।
તમારા અધિકારીઓ શું કરે છે અહીંયા 11 વાગ્યા સુધી આવતા નથી કચેરીમાં? સાહેબ પહોંચે જ છે, સાહેબ આવે જ છે, હમણાં પહોંચે જ છે, એવું છે. સાહેબનું નામ જણાવો. તમારા સાહેબનું નામ શું છે? કેટલા સમયથી તમારા સાહેબ અહીંયા છે? નામ જણાવો. તમને કેમ નામ જણાવતા શરમ આવે છે? તમે તમારા જવાબદાર સાહેબના નામ એવા અધિકારી છે છો કે તમે સાહેબ. એને નામ નથી જણાવતા? રજૂઆત કોક કરવા આવે છે તમે દરવાજા બંધ કરી દો છો સાહેબ. નહીં, દરવાજા ખુલ્લા છે, દરવાજા ખુલ્લા છે. બંધ કોન્ફરન્સ તો અમે આવ્યા મીડિયા આવ્યું એટલે ખોલ્યા કોન્ફરન્સમાં છે. બધા બેસો, ત્યાં સાહેબ આવે છે, બધાના રિપ્લાય આપશે. સાહેબનું નામ તમે જણાવો, એમનો હોદ્દો જણાવો. રોતરવાલ સાહેબ છે, પ્રોજેક્ટ ડિરેક્ટર સાહેબ છે, હમણાં આવે છે. સમયથી સાહેબ અહીંયા છે. બધા આન્સર સાહેબ આવે છે ત્યારે આપે છે. ઓફિસ કેટલા વર્ષથી આવ્યા? બિલકુલ. તો જે પ્રકારે અહીંયા જે અધિકારીઓ છે જવાબ આપવાનું ટાળી રહ્યા કચેરીની છે. અંદર લગભગ 101 જેટલા સવાલ કર્યા બાદ હાઈવે ઓથોરિટીના અધિકારીનું નામ છે આ કર્મચારીના મોઢામાંથી નીકળ્યું હતું. તમે સમજી શકો છો કે નેશનલ હાઈવેની અંદર કયા પ્રકારની કામગીરી ચાલે છે. નેશનલ હાઈવેના અધિકારી જે અગ્રવાલ છે એ 11:15 વાગ્યા સુધી પોતાની કચેરીની અંદર પોતાની ઓફિસમાં આવ્યા નથી અને સરકારી કર્મચારીઓ, સરકારી બાબુઓ લેટ લતીફ શાહી કરે છે અને આવું જ લેટ લતીફ કામગીરી છે એ થાય છે. એક તરફ કેન્દ્રીય પરિવહન મંત્રી એમ કહે છે કે અમે દર કલાકે સેંકડો કિલોમીટરના રસ્તા બનાવ્યા છે, સરકાર કામ કરી રહી છે, પરંતુ સરકારના જે બાબુઓ છે એમની અત્યારે ઢીલી નીતિ લાલિયાવાડી છે ચાલે છે, જાણે એમની ઘરની ધોરાજીની ઘરની પેઢી હોય એ પ્રકારે વહીવટ ચલાવે છે. લોકો પાસેથી પૂરેપૂરો ટોલ વસૂલે છે, કારણ કે ટોલમાં એક પૈસો પણ ઓછો નથી ચલાવતા. જે વાહન ચાલકો હોય છે એમની સાથે મારકૂટ સહિતના દ્રશ્યો અલગ અલગ હાઈવે ઉપર ને ટોલની અંદર જોવા મળે છે. જે લોકો પાસે ટોલની અંદર જે કાર્ડ હોય છે એની અંદર પૈસા ના હોય તો ડબલ ટોલ વસૂલે છે. આ પ્રકારનો અત્યાચાર વાહન ચાલકો ઉપર કરે છે, પરંતુ રસ્તો છે એ ખાડા વગરનો નથી આપતા અને આ સવાલના જવાબ છે એ આપવાની પણ તસદી અત્યારે અધિકારીઓ નથી લેતા. પ્રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો માટે મયુર.